એક વખત જંગલમાં એક ગર્વીલો સિંહ રહેતો હતો. તે પોતાને જંગલનો રાજા માનતો અને રોજ પ્રાણીઓનો શિકાર કરતો. બધા પ્રાણીઓ તેની ભયથી ડરતા હતા. એક દિવસ બધા પ્રાણીઓ ભેગા થયા અને નક્કી કર્યું કે રોજ એક પ્રાણી સિંહ પાસે પોતે જ જશે, જેથી સિંહ બીજાને ન મારી શકે. એક દિવસ સસલાનો વારો આવ્યો. સસલું ખૂબ નાનું હતું, પણ બહુ ચતુર હતું. તે જંગલમાં ધીમે ધીમે ચાલતું સિંહ પાસે પહોંચ્યું. સિંહ ગુસ્સે બોલ્યો, "તું એટલું મોડું કેમ આવ્યું?" સસલાએ કહ્યું, "મહારાજ, રસ્તામાં બીજો એક સિંહ મળ્યો. તેણે કહ્યું કે તે જ સાચો રાજા છે." આ સાંભળીને સિંહ ગુસ્સે ભરાઈ ગયો. તે સસલાને કહ્યું, "મને બતાવ, તે સિંહ ક્યાં છે?" સસલું સિંહને એક ઊંડા કૂવામાં લઈ ગયું. સિંહે કૂવામાં જોયું તો તેને પોતાની જ પરછાઈ દેખાઈ. તેને લાગ્યું કે આ બીજો સિંહ છે અને ગુસ્સામાં તે કૂવામાં કૂદી પડ્યો. આ રીતે ચતુર સસલાએ બધા પ્રાણીઓને બચાવી લીધા.